નામ? વિજરાજસિંહ રાણા, પ્રમુખ રાજકોટ શહેર. આજે મહાત્મા ગાંધી સ્કૂલે રજૂઆત કરવા આવ્યા તો શું રજૂઆત? ગઈકાલનો જે બનાવ બન્યો એ ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક છે. મનાલી ખાતે મહાત્મા ગાંધી સ્કૂલના 45 જેટલા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાણો, વિદ્યાર્થીઓ ફસાણા અને મેનેજમેન્ટ દ્વારા ખૂબ મોટી બેદરકારી કરવામાં આવી, જેને લઈને રાજકોટ શહેર એનએસયુઆઈ દ્વારા મહાત્મા ગાંધી શાળા સંચાલકોને પણ રજૂઆત છે. અને તમારા માધ્યમથી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગીએ છીએ કે આપ જાણો છો તાજેતરમાં જે વડોદરામાં જે વિદ્યાર્થીઓ પ્રવાસ દરમિયાન જે પોતાના વિદ્યાર્થીઓને જીવ ગુમાવવો પડ્યો એવી ઘટના બીજી વાર ન બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી પણ શાળા સંચાલકોને એક પરિપત્ર લખે કે પ્રવાસ દરમિયાન જે પણ વિદ્યાર્થી જતા હોય ત્યારે શાળા સંચાલકની અને મેનેજમેન્ટની વિદ્યાર્થીઓ ઘર સુધી પરત ન આવે ત્યાં સુધીની જવાબદારી મેનેજમેન્ટની હોય છે. તેમાં ક્યાંક ને ક્યાંક અમુક શાળા સંચાલકો દ્વારા બેદરકારી કરવામાં આવતી હોય છે, તે અટકાવવામાં આવે અને આવી બેદરકારી થશે તો જિલ્લા શિક્ષણ અધિકારી શાળા સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે અને વિદ્યાર્થીઓ જીવ આવનારા દિવસોમાં જોખમમાં ન મુકાય. આવી રીતે પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ જતા અચકે નહીં તેના માટે તેને રાજકોટ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તેમજ મહાત્મા ગાંધી શાળાના સંચાલકને રજૂઆત કરવાની. જે વિદ્યાર્થીઓ છે સ્કૂલમાંથી પ્રવાસ નહોતો ગયો, યુનિવર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સમાં ગયા હતા, તેને લઈને શું થયું? એ યુનિવર્સલ ક્લબ દ્વારા જે પ્રવાસ યોજાયો હતો તેથી શાળા સંચાલકોને અમારી એવી રજૂઆત છે કે તમે પ્રવાસ દરમિયાન કોઈક એવા સારા નામી અનામી ક્લબને તમે વિદ્યાર્થીઓને સજેસ્ટ કરો કે જેને લીધે આવી ઘટનાઓ બીજી વાર ન બને, કેમ કે આવા ક્લબ દ્વારા માત્ર ને માત્ર મેનેજમેન્ટનો અભાવ હોય છે અને વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકવાનું કામ કરતી હોય છે. ત્યારે આ ક્લબને તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓ ફસાણા ત્યારે શિક્ષકો પણ તેમની સાથે હતા, તેને લઈને શું? વિદ્યાર્થીઓ દ્વારા તો એવું કેવું છે કે આ શિક્ષકને કાંઈ અનુભવ જ નથી, આ પહેલી વાર મનાલી પ્રવાસમાં ગયા હોય કેમ કે એ વિદ્યાર્થીઓને લીધે આગળ હાલતા હતા એમ. એટલે આવા ક્યાંક ને ક્યાંક અનુભવી શિક્ષકોને મોકલવા જોઈએ કે જે પ્રવાસથી અને વિદ્યાર્થીઓથી પરિચિત હોય, જેથી વિદ્યાર્થીઓને કોઈ જાનહાનિ ન હોય.